આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એવું કઈ નથી કહેતા તમે મજા કરો ને મૂળ એને બૈરું જોયું તમારે આપણે ગમે નથી ને બૈરું ગોઈ દેવાનું છે વિડીયો ચડાવો એટલે. પણ એ કાંઈ બોલી તો હકતા નથી કાંઈ શું કરવું ભોળા મેં તમને કીધું કે ત્રણ દાન બોલે તારે એક દાન જવાબ આપે એવું જ મેં તમને પહેલા કીધું. પણ એટલે જ ઓલી બાઈ એટલે જ વહી ગયો હું તો માનું ત્યાં સુધી. અને હાવ ભોળો પડે હાઈદમી. ભોળો પડે તો આમાં તો થોડુંક તૈયાર રહેવું પડે ને, એમ બાયુને તમારે સાચવ્યું હોય. હા કાંઈ એમનામ તો બાયુ રહે નહીં કાંઈ, બરાબર ના એને બધું અત્યારે તો બધા બાયુ જલસા બલસા કરતી હોય ત્યારે તો કાંઈ એમનામ ન હોય કાંઈ. હા બધું સમય પ્રમાણે બધું સમય માન દેવું પડે, સમય પ્રમાણે બધું કરવું પડે. હા એ ન કરો તો પછી બાયુ ન ટકે કાંઈ. બરાબર બાકી તકલીફ કોઈ વસ્તુ નહીં હો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, જય ભગવાન. જય ભગવાન. મારું સાહેબ? હા બોલું છું. મનસુખભાઈ બોલું હું. મનસુખભાઈ ક્યાંથી? લીંબડી થી બોલું હું. એક આપડે ભાઈબંધ હડમતાળા છે, એની માટેનું આપણે કોઈ છોકરી હોય એવું કોઈ હોય તો આપણે ગોઠવવાની વાત હતી. એમ? હા. આપણે યુટ્યુબમાં મેળવાનું છે? યુટ્યુબમાં મળવાનું છે? હા યુટ્યુબમાં મળશે તો અત્યારે નક્કી થાય. આ યુટ્યુબ મૂકવાનું છે ને એ ભાઈ ને એક છોકરી છે, એના લગ્ન થઈ ગયેલા છે. અચ્છા એવું છે? હા એ ભાઈ ના લગ્ન થઈ ગયેલા છે ને એક છોકરી છે. માણા જોવો તો એક નંબર મસ્ત માણા, તમારે બે દાન બોલાતા એક દાન બોલે એવા. શું વાત છે? હા મારું સાહેબ, હું તો સાબુનો વેપારી હું. આ તો હું અહીં આવું કે નહીં. એટલે યુટ્યુબ માં તમારો નંબર મેં લીધો હતો એટલે મેં કીધું ચારે કોક એવું હોય ને તો વાત કરાય એમને. હા બરાબર, આ તો વાત સાચી છે. હા તમે તારે યુટ્યુબ માં મૂકો તો આપણે એનું પાત્ર મળે ને. હા એ તો એમ નામ તો આપણે ક્યાંથી પેલું થાય, બરાબર ને? આપણે ભાઈ વાત કરી લો. તમારો વિડીયો કોલ મારું સાહેબ આવી ગયો. હે એવું થયું છે? હા અત્યારે હાલો કાંઈ લખો. હા રેડી થઈ ગયું ને? હા રેડી થઈ હા ગયું. એ ભૂલથી આવી ગયો તો. હા બોલો બોલો. તો હવે આપણે આ તમારો વોટ્સએપ નંબર છે? વોટ્સઅપ નંબર? હા એક જ મિનિટ હો, હું પેલા નંબર જરાક લખી લઉં. 63516. આપણે અંદર ફટાફટ બજાર નો આ બધી વાત રહી ને બજારે ન હોય. બોલો તો, ભાઈનું નામ બોલો તો. રાજેશભાઈ નામ છે. રાજેશભાઈ, આખું નામ શું છે રાજેશભાઈ? રાજેશભાઈ મંજીભાઈ. મંજીભાઈ. અટક? કાયલિયા, કોટી પટેલ. કાલિયા. રહેવાનું ક્યાં એમનું? હડમતારા. એ ક્યાં આવ્યું? રાણપુર ની બાજુમાં. હડમતાળા, બરાબર. બોટાદમાં આવો. બોટાદમાં આવે ને? બોટાદ, બરાબર. કામ શું કરે છે ભાઈ? એમને સેન્ટિંગ છે. કડિયા કામ નું સેન્ટિંગ ને એવું કામકાજ કરે છે. મકાન રાખે ને એવું બધું કામ, ધાબા પીડવાનું ને બધું. કેટલા બ્રાસ આમ સેન્ટરિંગ હશે? કેટલા બ્રાસ સેન્ટરિંગ હશે એમની આગળ? 3-4 બ્રાસ હશે. 3-4 બ્રાસ તો બહુ ઓછું કહેવાય, વધારે હશે. કેટલું જ છે? 2-3 ઘરનું એમ. હે? કેટલું મહિને કેટલું કમાય? મહિને કમાય એમને આમ જેવું કામ મળે. કોઈ મકાનમાં કઈ 40,000 વધે, કોઈ 30,000 વધે. આમ એવરેજ શું નીકળતી છે વર્ષની?
વર્ષની ઇન્કમ છે એની કેટલી છે આમ ચોખ્ખા એને વધે 3-3.5 લાખ રૂપિયા ખર્ચો કાઢતા હમ એટલા વધે આમ અંદાજે. હમ. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મમ્મી પપ્પા બધા છે. એને એક હા દીકરી છે, હા, એક દીકરી છે. એક દીકરો છે અને એક દીકરી છે. એમ છે. હા. ના દીકરો નથી, દીકરી જ છે. હમ. દીકરી કેવડી છે? દીકરી એ છે 15-12-13 વર્ષની છે, 13-14 વર્ષ. હમ. બરાબર. હમ. અગાઉ થયું તો એમાં શું થયું હતું એને? અગાઉ થયું હતું ને શું થયું તાર ઘરના એમ કે એમને કઈ ઘરનો ડખો હતો કે નહીં હમ. એટલે નહોતું ભાઈ બધું ઈ આ બધા બાધા બારમાં તમને કહી દઉં બધું એમ જ હતું એટલે છૂટું કરી લઈ. હે હમ. શું ડખો શું હતો? એમને ઘરનો ડખો એમને નથી ગમતું, નથી રહેવું ને એમ. આપોને એમને પૂછી લઈ. હાલો. હા હું ડખો તો ઘરવાળી યારે? એ તો આ ઘરનો ડખો હોય. ઘરનું એટલે હું પણ કાંઈક ડખો નામ તો હોય ને. હે? તમે ડખો કરતા હતા એ ડખો કરતી હતી, ખાવાનું નહોતું બનાવતી, રાખતી નહોતી, ગાળું બોલતી હતી, શું એમ ડખો કાંઈક તો હોય ને ડખામાં તો. હે એ બોલે નહીં ફોન મેળા ટૂંકું જ નહીં. છે કે એટલે બીજા હારે ફોનમાં વાતો કરતી હતી એમ? હા. છે એટલે એમ કહો ને બીજા હારે કાંઈક સંબંધ હશે હમ. એવું જ ને? હા. હા છે. કેટલા વર્ષ લગ્ન જીવન ચાલ્યું? બાર બાર આજુ 12 મહિના. 12 મહિના? 12 મહિનામાં એક દીકરી થઈ ગઈ? હમ. હે ક્યારે છૂટું ક્યારે થયું? એ લગભગ ઘણું થયું. ઘણું એટલે વર્ષ 2 વર્ષ? હા આમ 1-2 વર્ષ જેવું થયું. હે તો લગ્ન જીવન તો વધારે હાલ્યું હોય ને તો દીકરી 13 વર્ષની છે તો 2 વર્ષ પેલા છૂટું થયું હોય તો 11 વર્ષ તો લગ્ન જીવન હાલ્યું ગણાય ને કે નહીં? એવું નથી થયું? ના ના એટલું બધું તો ક્યારે કેટલા વર્ષ તમારી હારે રહી બાઈ કેટલા વર્ષ આમ એવું એવો અંદાજ કરો? એવો બહુ અત્યારે ખ્યાલ નહીં. કાંઈ યાદ નથી? ભણેલા છો કાંઈ? આમ ભણેલો ને આમ 100 ભણેલો. હે તો એ સારું લ્યો તો હવે તો આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? આપણી નાતમાં તો હોય ને. કોળીમાં જ કરવું છે એમ ને? કોળી સિવાય નહીં, બરાબર ને? હમ. હા હા. આમ તમે કેમ ઓછું બોલો છો? કાંઈ સમજાણું નહીં મને. હું જેમ ઓછું. પહેલેથી જ આવો સ્વભાવ છે તમારો? હા. ઓછું બોલો ને એમ ને? હમ. ઘરમાં પરિવારમાં કોણ કોણ છે? હા. ઘરમાં પરિવારમાં કોણ કોણ છે? મારું સાહેબ હા તમ તાર હાલે ગમે એવું કઈ નથી કહેતા. તમ તાર મજા કરો ને મૂળ એને બૈરું જોયું તમારે આપણે ગમે નથી ને બૈરું ગોઈ દેવાનું છે વિડીયો ચડાવો એટલે. પણ એ કાંઈ બોલી તો હકતા નથી કાંઈ શું કરવું ભોળા મેં તમને કીધું કે 3 દાન બોલે તારે 1 દાન જવાબ આપે એવું જ મેં તમને પહેલા કીધું. પણ એટલે જ ઓલી બાઈ એટલે જ વહી ગઈ હોય હું તો માનું ત્યાં સુધી. અને હાવ ભોળો પડે હાઈદમી. ભોળો પડે તો આમાં તો થોડુંક તૈયાર રહેવું પડે ને એમ બાયુને તમારે સાચવ્યું હોય હા હા કાંઈ એમનામ તો બાયુ રહે નહીં કાંઈ બરાબર. ના એને બધું અત્યારે તો બધા બાયુ જલસા બલસા કરતી હોય ત્યારે તો કાંઈ એમનામ ન હોય કાંઈ. હા બરાબર ને? બધું સમય પ્રમાણે બધું સમય સમય સમયનું પ્રમાણે માન બધું દેવું પડે, હા સમય બધું પ્રમાણે બધું કરવું પડે. હા એ ન કરો તો પછી બાયુ ન ટકે કાંઈ. બરાબર ને? બાકી તકલીફ કોઈ વસ્તુ નહીં હો. હે ડેલો તમારા અંદર હજુ તો ટ્રેક્ટર હોય જાય એવો ડેલો ને બેલો ને ઘરે જમાવટ છે. ઘરબર ને બધું સારું છે એમ ને? બધું કમ્પ્લેટ. હા હા. અને આખા ગામમાં રખડો તો કોઈ એમ ન કે આ છોકરો મોળો ને ઘરે મોળું એમ. હે હા માણસ મસ્ત. હે હા. હું ઘણા ટાઈમ થી ઓળખું. હું મારો વેપારી છે, હું હાબુ લઈને આવું હું. હા એ તો તમે તો પરિચય ભાવ એટલે તમને ખ્યાલ જ હોય ને હા બધું બરાબર. મારે તો ગામો ગામ રખડવાનું હોય એટલે મને માણસ જોઈને ખબર પડે ને પાછી. હા સાચી વાત સાચી વાત. આપડે બધા ઘરે ઘરે હોય માથા કોઈ. હા ના સાચી વાત છે. એટલે ચેક એવું હા તમ તારે હોય ને હા. તો
તો ગમે ના તમ તાર ફિટિંગ પાડી દેવાનું છે, નંબર મૂકી દેવાનો હું. એમને હા કાંઈ વાંધો નહીં, મેલી દેવું આપણે, બરાબર ને? બરોબર. હા 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 કાંઈ હા તો ભલે વાંધો નહીં, ભલે ભલે. એ હા ફોટો એનો હોય તો મોકલી દેજો, બરાબર ને? એ હારું. ભલે ભલે હા તમે એક વોટ્સઅપ માં કરાવી નાખું સેવ ને પછી હા, આઈ ભલે. કરીને નખાઈ દઉં. હા ભલે, કાંઈ વાંધો હો? નહીં. હા હા લઈ ભાઈ. ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો